આપણા ફ્રીજમાં 2 કે 3 દિવસ થાય એટલે શાકભાજી ને ફ્રૂટ બગડી જાય, ફ્રેશ નથી રહેતા. તો આપણને એમ થાય કે આવડા મોટા કોલ્ડ સ્ટોરેજમાં શાકભાજી ને ફ્રૂટ્સ આટલા દિવસો સુધી ફ્રેશ કેવી રીતે રહેતા હશે? ધેન ડોન્ટ વરી, આ જ વિષયનો જવાબ મેળવીશું આજના વિડીયોમાં. તો ચાલો ટ્રેન પકડીએ નોલેજ એક્સપ્રેસની અને સફર કરીએ કોલ્ડ સ્ટોરેજની. હાય, તમારી સાથે હું આકાંક્ષા ગોંડલિયા. આજકાલ મોટાભાગના ફળો અને શાકભાજી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કોલ્ડ સ્ટોરમાં ફળો અને શાકભાજી કેટલા દિવસો સુધી રાખી શકાય છે? શું બધા ફળો માટે કોઈ સમય મર્યાદા હોય છે? અને હા, તો કેટલી? આજના વિડીયોમાં આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. હવે આપણને ખબર જ છે કે સિઝન વગર પણ ઘણા બધા શાકભાજી અને ફળો એવા હોય છે કે જે બજારમાં મળતા હોય છે અને લોકો તેની ખરીદી પણ કરતા હોય છે. તેની પાછળ આ કોલ્ડ સ્ટોરેજ જ કારણ છે, કારણ કે એના વગર જ સિઝન વગર પણ દરેક શાકભાજી અને ફળોને અલાવ રાખી શકે છે અને સાથે શાક કે ફળ ખરાબ થવાની બીક પણ નથી રહેતી. હવે સરળ ભાષામાં મસ્ત ઉદાહરણ આપીને સમજાવું તો અત્યારે ટામેટાની આવક ખૂબ વધારે થઈ છે. તો હવે સિઝન કરતાં પણ વધારે ટમેટા છે, તો આ ટમેટાને લાંબા ગાળા સુધી ફ્રેશ રાખવા માટે તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે, જેથી તેને લાંબા ગાળા સુધી બજારમાં તેનું વેચાણ કરી શકાય. તો હવે તમને પણ એમ થઈ ગયું હશે ને કે આપણા ફ્રીજને મૂકો સાઈડમાં અને કોલ્ડ સ્ટોરેજ લઈ લઈએ અને જેનાથી આપણે વર્ષોના વર્ષો મસ્ત શાકભાજી અને ફ્રૂટો સાચવી શકીએ. પણ ના, વાસ્તવિકતામાં આવું હોતું નથી. તમને જણાવી દઈએ કે દરેક વસ્તુની એક સમય મર્યાદા હોય છે. એ જ રીતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ શાકભાજી અને ફળોની પણ પોતાની સમય મર્યાદા હોય છે. એમ ન હોય કે વર્ષો સુધી એમને એમ જ રહેશે, તેની પણ એક ટાઈમ લિમિટ હોય છે. માહિતી અનુસાર મોટાભાગના ફળો અને શાકભાજીની શેલ્ફ લાઈફ 1 વર્ષ સુધીની હોય છે. આ 1 વર્ષ પછી કોલ્ડ સ્ટોરેજમાં પણ શાકભાજી અને ફળો બગડી શકે છે. જોકે દરેક માટે અલગ અલગ શેલ્ફ લાઈફ કાર્ય કરતી હોય છે. મોટાભાગના ફળો અને શાકભાજીનો સંગ્રહ સમયગાળો 12 મહિના જેટલો હોઈ શકે. જોકે તેમાં પણ ઘણા બધા શાકો અને ફળો પાક્યા પહેલાં તોડી લેવામાં આવે અને ઘણા બધા પાક્યા પછી, જેથી એ બધું જ તેમના ઉપયોગ પર નિર્ભર કરે છે. તમામ ફળો અને શાકભાજીને સંગ્રહિત કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે અને દરેક ફળો અને શાકભાજીની અલગ અલગ પદ્ધતિથી તેમને સ્ટોર કરવામાં આવે છે, જેથી આ કોલ્ડ સ્ટોરેજમાં લાંબા ગાળા સુધી દરેક શાકભાજી અને ફળો સચવાયેલા રહે છે. આજની આ તમને ઇન્ટરેસ્ટિંગ માહિતી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અવનવા વિષયો સાથે ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.